ફ્રેન્ડ્સ કે ગાઈસ પહેલાં ને ડ્રોઈંગ કરવું ગમે, મને લખવું ગમે, મને બોલવું ગમે, પંચાયત કરવી ગમે, બધું જ મને ગમે. એવું નહીં કે મને આ વસ્તુ નથી ગમતી. BF કોણ છે, એની રિલેશનશિપ. પણ મારે થોડા ટાઈમ પછી રિવીલ કરવું હતું, તો હું આજે રિવીલ કરી જ દઉં છું. તો એનું નામ છે, બીજાના પાર્ટનર છીએ, પૈસા કમાઈએ છીએ, એટલે બસ આજે અમારા માટે બહુ છે. ગુસ્સો આવે કે ના આવે, આખું ભૂલભુલાયા ટાઈપ જ હતું. તમે ફરી ફરીને એક જ જગ્યાએ આવીને ઊભા રહી જાઓ. કંઈક ભૂત આવે તો ડરાવનું, તો એકદમ જ ડરી ગઈ. બંધ થા નહીં બોલ તું યાર, આવું નહીં બોલ. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. आएगा अपना टाइम आएगा, मेरे जैसा शाना लाला तुझे ना मिल पाएगा. ये शो હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો યસ ગાઈઝ, મેં ઇન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી મૂકી હતી. મને ક્વેશ્ચન પૂછ્યો તો ઘણા બધાએ બહુ જ એવા પૂછ્યા છે કે મતલબ વાંચીને મને એવું થતું હતું કે આનો આન્સર આપું કે ના આપું. થોડા મારા પર્સનલ લાઈફના છે, થોડા એન્કરિંગ ફિલ્ડના છે. તો બધા ક્વેશ્ચનના આન્સર લઈને હું આવી ગઈ છું. હવે હું આ એડિટિંગ નહીં કરું, હું જ બોલી લઈશ, કારણ કે એટલી બધી મહેનત કોણ કરે. તો યસ, આપણી લપ મૂકી દઈએ, કારણ કે જો હું વાતો કરવા જઈશ તો બહુ જ લાંબો વ્લોગ થશે. તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન મને એવો છે કે એન્કરિંગ ફિલ્ડમાં કેવી સ્ટ્રગલ છે અને નવા એન્કર માટે તમે શું એડવાઇસ આપવા માંગો છો. કહું ને તો તમે જો તમારા કામને પ્રેમ કરતા હોય ને તો સ્ટ્રગલ નામનો વસ્તુ, જે શબ્દ છે ને, એ ગાયબ જ થઈ જાય. જોઈ છે કે રાતોના ઉજાગરા હોય છે, ટ્રાવેલિંગ હોય છે, પણ એના સિવાય ઘણું બધું મળે છે. એ છે ક્લાયન્ટનો પ્રેમ મળે છે, ઘણું બધું તમને શીખવા મળે છે, કોન્ફિડન્સ આવે છે, માર્કેટિંગ લેવલ વધે છે. મારા માટે તો આ ફિલ્ડ છે ને એક સ્કૂલ જેવી જ છે, જ્યાંથી હું રોજ દરેક ઓર્ડરમાં કંઈક ના કંઈક નવું મને શીખવા મળે છે. અને યસ, બહુ જ મજા આવે છે. પરિવારને મળું છું, ઘણો બધો પ્રેમ અને સન્માન પણ મળે છે. તો યસ, મારું એ જ એડવાઇસ છે કે નવા એન્કર તરીકે જો તમે આ ફિલ્ડમાં આવો છો તો તમારી પાસે સારો કોન્ફિડન્સ છે, સારો શબ્દ ભંડોળ છે, તો તમે ચોક્કસ આવી શકો છો. મારે થોડી ધીરજ હોવી જોઈએ, કારણ કે એવું આપણે કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે. એવી રીતે જો કે મને તો ધીરજ નામની વસ્તુ મારામાં તો બિલકુલ છે જ નહીં. હું એડવાઇસ આપીશ કે તમારે થોડો ટાઈમ લાગે છે આ ફિલ્ડમાં આવતા, પણ આ ફિલ્ડમાં આવી ગયા પછી બહુ જ મજા આવે છે એમ. તો બીજો પ્રશ્ન મને એવો પૂછ્યો છે કે 2025ની યાદગાર મેમરી. તો યાદગાર મેમરી તો બે છે. એક બહુ જ સારી છે અને એક ડરાવની, ભયાનક પણ છે. તો સારી એક એવી છે કે જો 2025ની વાત કરું તો અમુક ક્લાયન્ટ એવા હોય છે જે આપણે ક્યારેય ભૂલી નથી શકતા. તો મેં હજુ હમણાં જ એક દીપભાઈ કરીને એમનું હલ્દી હતી અને એમનું મેં એન્કરિંગ કર્યું હતું. તો જેની રીલ મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે, જેમને મેં ક્વેશ્ચન પૂછ્યા છે અને એ રીલ ઘણી વાયરલ પણ થઈ છે. તો એ ફેમિલી જોડે મારી મેમરી એટલી સારી હતી, એ ફેમિલી મને સપોર્ટ પણ એટલો કર્યો હતો. તો 2025ની આ એક યાદગાર મેમરી મારા માટે બહુ જ સારી છે. અને બીજી મેમરી છે જે તમને મારી બેસ્ટ ફ્રેન્ડ કહેશે. હેલો ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે હું આની બેસ્ટ ફ્રેન્ડ છું. તો લાસ્ટ અમે બર્થડે પાર્ટીની ઇવેન્ટમાં ગયા હતા, એન્કરિંગ માટે ગયા હતા. તો એક ઇન્સિડન્સ અમારી સાથે એવો થયો કે મતલબ રાતના શાયદ 7:30 વાગતા અમારું કામ પૂરું થયું હતું અને અમે નીકળ્યા હતા બહાર આવવા માટે કે અહીંયાથી ઉબર મળી જશે. આઈ થિંક ભાડજ આજુબાજુ એ જ કંઈક નામ છે. તો ત્યાં એવું થયું કે અમે નીકળી તો ગયા બહાર, ઉબર ના મળી તો એવું થયું કે ગેટ પાસે જઈએ. તો ગેટ પાસે જતાં શાયદ એ વીકેન્ડ વિલા ટાઈપ હતું. તો થોડું ભૂલભુલૈયા ટાઈપ હતું. થોડું નહીં, આખું ભૂલભુલાયા ટાઈપ જ હતું. તમે ફરી ફરીને એક જ જગ્યાએ આવીને ઊભા રહી જાઓ. અત્યારે હું અહીંયા છું તો મેં જ્યાં કેમેરો મૂક્યો છે ને ત્યાં સુધીનું મને કંઈ જ ના દેખાય, એટલું અંધારું અને આજુબાજુ બધે ઝાડીઓ. મેં કીધું વિશ્વાને કે અહીંયા કંઈક ભૂત આવે તો ડરાવનું, તો એકદમ જ ડરી ગઈ. બંધ થા નહીં બોલ તું યાર, આવું નહીં બોલ. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. એક તો એટલો ખતરનાક માહોલ, કંઈ દેખાય નહીં આજુબાજુ, એટલો પવન એટલો જોરદાર આવતો હતો. અને પાછા તૈયાર થયા હોય એટલે ના તો કંઈ જોડે લઈ ગયા હોય, અને એટલી બધી બીક લાગે. રસ્તો મળે નહીં, ચારે બાજુ જોઈએ તો ખાલી ઝાડીઓ જ જોવા મળે. તો બીક ના લાગે તો બીજું શું લાગે ને? એમાં આ વધારે બીવડાવે. આયા હતા તો ગેટ જ નહીં મળ્યો અમને કે અહીંયા વીકેન્ડ વિલાની બહાર જઈએ કઈ રીતના. પછી એકદમ બીતા અમે પાછા જ્યાં અમારું વેન્યુ હતું ત્યાં પાછા આવ્યા. અમને લાગ્યું કે કોઈને અમે કહીએ કે ડ્રોપ કરી. તો અમે આવ્યા હતા ને ત્યારે ઉબેરમાં જ આવ્યા હતા, એટલે અમને એવું લાગ્યું કે મળી જશે, પણ શું મળી જશે. એ દિવસે તો આખી રાત ઊંઘ નથી આવી, એટલી બીક લાગી હતી. મને નહીં આવે. હા, એટલે આવી પણ યાદગાર મેમરી હોઈ શકે છે. કે બેસ્ટ મેસેજ ફોર એવરીવન, તમે બધાને શું મેસેજ આપવા માંગો છો?
તો મારો મેસેજ એક એવો જ છે કે સપના જુઓ અને એ સપના પૂરા કરવા માટે દોડો. જ્યાં સુધી તમને કંઈ હાસિલ નથી થતું ત્યાં સુધી દોડો. કારણ કે એટલી વાત તો મેં આ એન્કરિંગ ફિલ્ડમાં એને શીખી જ લીધી છે કે કોઈ એટલે કોઈ જ તમારા મા બાપ સિવાય તમને કોઈ જ સપોર્ટ કરવા નહીં આવે. લોકો મેણા માણશે, લોકો ખરાબ વસ્તુ બોલશે, જે નહીં હોય એ પણ તમારી સામે ક્રિએટ કરશે તમને પાડવા માટે. લોકો જે વસ્તુ નહીં હોય ને એ વસ્તુ પણ ક્રિએટ કરશે. એટલે કોઈનું ના સાંભળશો. જો તમને છે કે મારે આ કરવું જ છે તો બસ એક સાચી નીતિ રાખવાની, કોઈના પ્રત્યે ઈર્ષા નહીં રાખવાની અને હંમેશા તમારા એ સપના પૂરા કરવા માટે, એ ગોલ પૂરા કરવા માટે હંમેશા તમારે મહેનત રાખવાની. ક્વેશ્ચન પૂછ્યો છે ને એને પૂછ્યો છે, મતલબ હું એક ટ્યુશનમાં એક જોબ કરતી હતી 2 મહિના જેવું. તો મારા સ્ટુડન્ટે આ પ્રશ્ન પૂછ્યો છે કે મેરેજ ક્યારે કરો છો. હવે બીજું કોઈ પૂછે તો ઠીક પણ કહેવાય. સ્ટુડન્ટ આવા પ્રશ્ન પૂછે છે, મતલબ ક્યાંથી ક્યાં જમાનો આવી ગયો છે. મેરેજ ક્યારે કરો છો તો બસ તમે કાલ કહો તો કાલ કરી લો, આજ કહો તો આજ કરી લો, અત્યારે કહેતા હોય તો અત્યારે કરી લો. પબ્લિકનો સપોર્ટ કેવો રહ્યો? બહુ જ મસ્ત રહ્યો છે, જોરદાર. એમાં જો હું તમને ઉદાહરણ તરીકે કહું ને તો મેં આ કામ જ્યારે શરૂ કર્યું હતું, મારો ફર્સ્ટ ઇવેન્ટ હતો, પહેલું મારું ઓર્ડર હતો, ત્યાં અમે ગયા હતા. અને એવું મને અને મારી મમ્મીને એવું છે કે જે કામ હું સૌથી પહેલી વાર કરું છું ને એ મારું સૌથી બેસ્ટ જ જાય છે. તો એકદમ સૌથી પહેલો હતો ત્યારે કદાચ ઇવેન્ટ ચાલુ થવાની થોડીક જ વાર હતી. મને એવું થયું કે પાછી ઘરે જતી રહું, આ કામ આપણાથી નહીં થાય. પણ એ જે ક્લાયન્ટ હતા એમનું નામ હતું અમન, એમની હલ્દી હતી અને એમાં જ અમે હોસ્ટ કરવા માટે ગયા હતા. તો એ અને એમની ફેમિલીનો જે અમને સપોર્ટ મળ્યો છે એવી ફેમિલી અમને આજ સુધી ક્યાંય મળી નથી અને એટલો બધો સાથ અમને આજ સુધી ક્યાંય નથી મળ્યા. અને એવું નહીં કે એ ફંક્શન પતી ગયા પછી હજુ સુધી એ લોકો અમને યાદ કરે છે, કંઈ પણ હોય તો અમને કહે છે, બધું જ છે. એટલે ક્લાયન્ટ નથી, અમારા માટે ફેમિલી જેવા જ છે. અને બહુ જ સારો રિસ્પોન્સ અમને ત્યાંથી મળ્યો હતો. અને એમને જે રિવ્યૂ સાંભળ્યું ને ત્યારે ઘરે આવીને મને થયું હતું કે ના, મારે કંઈક કરવું જ છે, હવે તો મારા ફિલ્ડમાં કંઈક કરવું છે. કારણ કે જો પહેલો જ સાથ આવો સરસ મળી જાય ને તો તમને મોટિવેશન તો આપોઆપ મળી જ જવાનું છે. જેનું ક્યાંથી શીખ્યા અને કેમ શીખ્યા, તો કેમ શીખ્યા એનો તો કોઈ આન્સર જ ના હોય. શોખ હતો તો શીખ્યા. ક્યાંથી શીખ્યા તો મેં સ્પોટલાઇટ ધ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ કરીને એક હતું, પાલડી આવેલું છે, ત્યાંથી હું શીખી હતી. ત્યાં આરજેનો, એક્ટિંગનો બધા ક્લાસ કરવામાં આવે છે. તો બસ મને શોખ હતો આરજેનો, એટલા માટે મેં મારી ટ્રેનિંગ પૂરી કરી હતી, કોર્સ પૂરો કર્યો તો મારી પાસે સર્ટિફિકેટ પણ છે. પણ મારે એવું છે કે મારે એન્કરિંગ ફિલ્ડમાં જ મારે આગળ જવું છે. ક્વેશ્ચન એવો છે જેનો આન્સર તો હું નહીં આપી શકું. તમે અત્યાર સુધી ઇવેન્ટમાં કેટલા પૈસા ભેગા કર્યા છે? તો જો આનો આન્સર આપીશ ને તો ઇન્કમ ટેક્સવાળા મારા ઘરે રેડ પાડશે, મારો વ્લોગ બંધ થઈ જશે, મારું બધું જ બંધ થઈ જશે. એટલે આનો આન્સર તો હું નહીં જ આપી શકું. બસ એટલું છે કે મેં પ્રેમ કમાયો છે. અત્યાર સુધી જેટલી પરિવાર સાથે હું મળી છું, જેટલા પરિવારનો હું ભાગ બની છું, એ બધા પરિવારનો મેં સાથ અને પ્રેમ, આદર, સન્માન બધું જ કમાયું છે. એ કદાચ પૈસાથી પણ વધુ લાગે છે. પ્રશ્ન એવો છે કે લોકો શું વિચારશે એવું તમે ક્યારે વિચાર્યું? તો જો મને તો આ સાંભળ્યું ને એટલે મને પહેલાં માસીની રીલ યાદ આવે છે. ખબર છે, ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ છે. માસી ખબર છે એવી રીતે બોલે છે, તમે આનાથી ડરો છો? શું કામ ડરાવો છો? વિડીયો બનાવવાથી ડરો છો? નહીં ડરવાનું. બસ એવી જ રીતે મને લોકોની કંઈ જ પડી નથી. મારા ઘરે કોઈ જ નાખવા નથી આવવાનું. મારા મમ્મી પપ્પા સિવાય મારા સગાનું પણ મારે વિચારવાનું નથી. એટલે મેં ક્યારેય કોઈનું નથી વિચાર્યું. અને મેં જો વિચાર્યું હોત તો હું અત્યારે કેમેરો સામે રાખીને બોલતી તો ના જ હોત. એક છોકરી તરીકે તો ના જ બોલતી હોત. એટલે મને ક્યારેય કોઈની જ ચિંતા નથી. બસ મારા મમ્મી પપ્પા મને સપોર્ટ કરે છે, મારે બસ એટલું જ મારા માટે બહુ છે. એટલે લોકોનું તમે ક્યારેય વિચાર્યું નથી. અને તમે વિચારતા હોય તો તમે પણ ના વિચારશો, તમારું એ લોકો વિચારશે. આપણે આપણું કામ ચાલુ રાખવાનું, આપણે કોઈનાથી ડરવાનું નહીં. બાકી આ બેને કોઈ દિવસ હાર માની નથી અને હાર માનવાની એ નથી. હવે નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે 2026નો શું પ્લાન છે? તો 2025 તો બહુ જ સારું ગયું છે. લોકોનું કેવું ગયું હોય ખબર નહીં, પણ મારા માટે તો બહુ જ સારું ગયું છે. ઘણા બધા લોકો મળ્યા છે, ઘણા બધાનો પ્રેમ મળ્યો છે, ઘણા એવા સારા સારા પરિવારો સાથે અમે કામ કર્યું છે. 2026નો પ્લાન એવો છે કે ભગવાન કરે એ ઠીક, આપણે કશું વિચારવાનું નથી. અને જે વિચાર્યું હોય એ પણ કહેવાનું આવતું નથી. કારણ કે દુનિયાની સૌથી પહેલી નજર તો મને જ લાગી જાય છે. અત્યાર સુધીનું એવું છે કે મારે કાલે ઇવેન્ટ હોય તો હું આજે રાત્રે બીમાર જ હોઉં છું. અને કોઈની નહીં, મારા ઘરના, મારા સગાની જ નજરો હોય છે, એ મને ખબર જ છે. જો આ વિડીયો જોતા હોય તો હું તમને જ કહું છું, મને બીક લાગતી નથી. એટલા માટે
તો 2026નો પ્લાન નથી, પણ એવું છે કે આ કરવું છે, આ કરવું છે, એવું કોઈ પ્લાન બનાવ્યો નથી. એ તો હવે ઉપરવાળાના હાથમાં છે, જે ઠીક છે એ આપશે. કે તમારી હોબી શું છે? હોબી તો મને બધું જ કરવું ગમે, બધું એટલે બધું XYZ. મને ડ્રોઈંગ કરવું ગમે, મને લખવું ગમે, મને બોલવું ગમે, પંચાયત કરવી ગમે, બધું જ મને ગમે. એવું નહીં કે મને આ વસ્તુ નથી ગમતી. આજે જે ગમતું હોય ને એ કાલે બીજું ગમતું હોય છે, કાલે એ વસ્તુ નથી ગમતી હોતી. એટલે મારી હોબી તો રોજ બદલાતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે તમારું BF કોણ છે? એની રિલેશનશિપ. મને જોઈને લાગે છે ને કે હશે જ. હા, તો હું તમને કહેવાની જ હતી, પણ મારે થોડા ટાઈમ પછી રિવીલ કરવું હતું, તો હું આજે રિવીલ કરી જ દઉં છું. તો એનું નામ છે, તમને લાગે છે મારે BF હોય, કારણ કે જો BF હોય ને તો આવી રીતે તો ના જ બોલતી હોય, આટલા હદ સુધી તો આગળ ના જ પહોંચી હોત. કારણ કે એમના જે BFના જે બધા ચક્કર હોય છે, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, પેલું નહીં પહેરવાનું, એટલે એ બધું આપણને ફાવે જ નહીં. એટલે કોઈ જ છે નહીં, કોઈ જ નથી, કંઈ એવું છે જ નહીં. અત્યારે મેં વિચાર્યું પણ નથી, કોઈ છે પણ નહીં, અને મારે અત્યારે કંઈ જ એવા ચક્કરમાં મારે પડવું જ નથી. અને હું તમને પણ એડવાઇસ આપું છું કે જો તમારે તમારા ડ્રીમ પૂરા કરવા હોય ને તો કોઈ દિવસ આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પ્રેમ ને આ ને તે ને એમાં પડતા જ નહીં. કારણ કે જો એકવાર એમાં આવી ગયા ને તો તમારે ક્યારેય નહીં થાય. શરૂઆતમાં એ કહેશે હું તારી સાથે જ છું ને, હું તારી સાથે કંઈ પણ કામ, એટલે એમ કહેશે બહાર નહીં જવાનું, આમ નહીં કરવાનું. એવા મારી પાસે ઘણા એક્ઝામ્પલ છે, હવે હું નામ નહીં આપી શકું. એટલે બસ એકલા રહો, મસ્ત રહો, સિંગલ રહો, ખાતા રહો, પીતા રહો, મોજ કરતા રહો. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો રહ્યો છે? તો બહુ જ જોરદાર. એવું કહી શકાય અત્યારે હું જે પણ છું ને મારી મમ્મીના લીધે જ છું. કારણ કે મારે ક્યારે પણ મારે ખાલી એને કહેવાનું જ હોય છે કે મારે અહીં જવાનું છે, આમ જવાનું છે, એને કોઈ દિવસ ના હોતી જ નથી. બસ મારે ખાલી તારીખ, જગ્યા અને કેટલા વાગે ઘરે આવીશ એટલું જ કહેવાનું હોય છે. એટલે મને ઘણો સારો સપોર્ટ મળ્યો છે. જો મારું દિલ બોલી શકતું હોત, સાંભળી શકતું હોત, તો મને એક ફરિયાદ એવી જ કરત કે તે શરૂઆતમાં પોતાના ઉપર શંકા જ કેમ કરી. કેમ કે સાચું કહું ને તો મારી આ જર્ની બિલકુલ આસાન નથી રહી. મારે ઘરે મનાવવા પડ્યા હતા, ઘણું બધું કરવું પડ્યું હતું, ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો હતો, મમ્મી પપ્પાને મનાવવા પડ્યા હતો. ત્યારે મને કદાચ એક ટાઈમે એકવાર એવું થયું હતું કે કાશ હું છોકરો હોત તો કેટલું સારું હતું, મારે કોઈને ક્યારેય મનાવવાનું જ ના થયું હોત. પણ આજે મને એટલું પ્રાઉડ ફીલ થાય છે, આજે હું એ મુકામ ઉપર પહોંચી છું કે એક છોકરી તરીકે મને એટલો તો ગર્વ છે જ તે કે આજે અડધા લોકો મારા નામે મારા પપ્પાને ઓળખે છે. એટલે મારા માટે એ બહુ જ સારી વસ્તુ છે અને એક પ્રાઉડ મુમેન્ટ છે મારા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે બેસ્ટ ફ્રેન્ડ ઉપર ગુસ્સો ક્યારે આવે છે? તો એ તમે બેસ્ટ ફ્રેન્ડને જ પૂછી લો. આ જે ક્વેશ્ચન પૂછ્યો ને એના પર મને વધારે ગુસ્સો આવે છે, બાકી તો આન્સર એ જ આપશે. એનું મોઢું જેટલી વાર જોઉં એટલી વાર મને રોજ એના ઉપર ગુસ્સો આવે છે, રોજ, ડેલી. એ કહેવાની કોઈ જરૂરત જ નથી. અને આ પ્રશ્ન જેને પૂછ્યો છે ને એ પર્સનલમાં આને મેસેજ કરજો, કારણ કે આને બહુ ગુસ્સો આવ્યો છે એના ઉપર. આ તો ઠીક, અમુક બેસ્ટ ફ્રેન્ડ્સને એવું હોય છે કે એનાથી જ એને જોવે તો એનો દિવસ સારો જાય. આ તે અમારે એવું હોય છે કે જ્યારે પણ અમારી વાત સ્ટાર્ટ થાય ને એટલે અમારે સવારમાં મોર્નિંગમાં કોલ આવ્યો હોય તો મોર્નિંગમાં પણ ઝઘડો હોય છે, એ આફ્ટરનૂનમાં આવ્યો તો નૂનમાં પણ ઝઘડો હોય છે, ઇવનિંગમાં અમારી વાત ક્યારેય સીધી રીતે તો પ્રેમથી તો શાયદ આજ સુધી નથી થઈ. અને અમુક બેસ્ટ ફ્રેન્ડ્સમાં એવું હોય છે કે દુઃખ સુખની વાતો, મેં આની સાથે કોઈ દિવસ દુઃખ સુખની વાતો નથી કરી, ના એને મારી સાથે કરી છે. ખબર નહીં કેવા બેસ્ટ ફ્રેન્ડ છીએ અમે. તો અમે એકબીજાના પાર્ટનર છીએ, પૈસા કમાઈએ છીએ, એટલે બસ આજ અમારા માટે બહુ છે. ગુસ્સો આવે કે ના આવે, इसके बगैर मैं अधूरी हूँ, मेरे बगैर ही है. હા તો બસ મને ગુસ્સો આવે, પણ હવે આવું મસ્કા મારી દે એટલે પછી ચાલે. હવે એટલો બધો ગુસ્સો બી ના મારા આવે. કરતાં વધારે તો એને મસ્કા આવડે છે, તમને શાયદ ખબર જ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી આવે છે? તો હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી ને ત્યારે મારા એક સર હતા, રિઝલ્ટનો ટાઈમ હતો, ત્યારે અમારે એવું હતું કે પેરેન્ટ્સને કમ્પલસરી લઈને જવાના છે, તો મારી મમ્મીને લઈને ગઈ હતી. ત્યારે એ સરે આખા ક્લાસ વચ્ચે, બધા વાલીઓ વચ્ચે મારી મમ્મીને એવું કીધું હતું કે તમારી છોકરી ભણવામાં તો નથી જ, પણ બોલવામાં એટલી બધી છે કે મારે રોજ એની જગ્યા બદલાવી પડે છે. બસ એ દિવસને આજનો સમય મને રોજ કોન્ફિડન્સ આવે છે. ઉઠું એટલી વાર મને સરનો ચહેરો યાદ આવે છે અને મને રોજ આપોઆપ મારામાં કોન્ફિડન્સ આવી જાય છે. અને એક એવું કહી શકાય કે મેં એ વસ્તુથી મોટિવ થઈને જ આ કામ ચાલુ કર્યું હતું અને આટલા સુધી પહોંચી હતી. 2026માં પણ નવા પરિવારનો ભાગ બનવાનો છે.
સો મચ એવરીવન. એવું કહી શકાય કે જેટલો ઘરેથી સપોર્ટ છે ને એટલો જ તમારા લોકોનો સપોર્ટ છે, એટલે જ હું અહીંયા આવી છું. તમને મારું બોલવું ગમે છે. ઘણા બધા એવા પણ છે, એવું ને એક પોઝિટિવ પીપલ, નેગેટિવ પણ એટલા બધા છે જે કદાચ આ વિડીયો તો જોશે, આખો વિડીયો જોશે, પણ મનમાં એવું કહેશે આવું શું બનાવવું હોય. અને એ ઘણા બધા મારા ફ્રેન્ડ્સમાં પણ છે જ તે, એટલે હું નામ નહીં આપી શકું કોઈના પણ મને ગમે છે એટલે હું બનાવું છું. અને મારે જે કરવું હશે એ હું કરીશ. એની જવાબદારી મારા મમ્મી પપ્પા લે છે. મારે કોઈને જ કહેવાનું આવતું નથી. એટલે નેગેટિવ પણ ઘણા છે. ઘણા લોકોએ મને એવું પણ કીધું હતું કે તમે કોઈ પણ ફિલ્ડમાં કામ ચાલુ કરો, જેમ કે કોઈ ડૉક્ટર હોય તો ડિગ્રી વગર પોતાની નામ આગળ ડૉક્ટર ના લગાવી શકે, તો તમે એમ એન્કર ના લગાવી શકો. ભાઈ એ જેને પણ કીધું હતું, અત્યારે તો મને ખબર નહીં, નામ પણ ખબર નથી, કદાચ કોઈક ફેક જ કીધું હતું, ફેક આઈડીમાંથી જ મેસેજ આવ્યો હતો. પણ જેટલું મને આ ફિલ્ડ વિશે નોલેજ છે ને એટલું કદાચ તને નોલેજ આવી જાય ને પછી તું મારી સાથે આવજે વાત કરવા માટે. કારણ કે મારી પાસે સર્ટિફિકેટ છે, મારી પાસે બધું જ છે. અને એન્કરિંગ ફિલ્ડમાં તમારે કોઈ જ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. તમારી પાસે બસ તમારો કોન્ફિડન્સ હોય, તમને લોકો સાથે વાત કરતા આવડતી હોય, તમને સ્ટેજ સંભાળતા આવડતું હોય, તમે આ ફિલ્ડમાં બિંદાસ કામ કરી શકો છો. એના માટે તમારે કંઈ જ જરૂર છે નહીં. અને તમે એક પણ ઇવેન્ટ કર્યો હોય ને તો પણ તમે તમારા નામ આગળ એન્કર લગાવી શકો છો. આ હું 25 કરતાં પણ વધારે ઇવેન્ટ કરીને હું આ એડવાઇસ તમને આપી રહી છું. તો બસ આજના માટે તો આટલું જ. આ વ્લોગ અહીંયા જ પૂરો થયો છે. આઈ હોપ તમને બધા સવાલના જવાબ મળી ગયા હશે. આપણે આવો પાર્ટ 2 પણ બીજો બનાવતા રહીશું, પણ આ વ્લોગ બહુ જ લાંબો થઈ જશે, એટલે આ વ્લોગને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ એવરીવન.